क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બહુ જ સરસ સુધારો છે. 2% આસપાસ 980 ને ઉપર નીકળી ગયો છે સ્ટોક ફરી એકવાર. કે 1000 તરફ ફરી એકવાર જે સાયકોલોજીકલ હર્ડલ છે આગળ વધી રહ્યો છે સ્ટોક. સારી રિકવરી 2 દિવસમાં બતાવી. ગઈકાલે પણ તેજી હતી, આજે પણ છે. સો ફાર તેજી યથાવત હાઈઝ પર હાઈઝ બની રહ્યા છે. કઈ રીતે જોઈશું? વેલ, ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, નો ડાઉટ મોમેન્ટમ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સારી એવી જોવા મળી રહી છે. એમાં તો બેમત નથી. અને જે પ્રમાણે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, હું આ લેવલ પર એક જ વસ્તુ કહીશ કે ટ્રેડિંગ નહીં કરો પર્ટિક્યુલર કાઉન્ટરમાં, કેમ કે રિસ્ક અત્યારે એટલું ફેવરેબલ નહીં બને. બટ હા, છેલ્લા જોવા જઈએ તો 1-2 અઠવાડિયાથી જે લેવલ પર સ્ટોક સસ્તો થયો છે, અહીંયા તમે જો તમારા પોર્ટફોલિયોમાં ઓલરેડી સ્ટોક ઉપરના ભાવે હોય તો એક પરફેક્ટ લેવલ છે એવરેજ કરવા માટે. અને સપોઝ તમારા બેંકમાં એક પ્રાઇવેટ બેંક એડ કરવા માંગતા હોય તો ઇન્ડસઇન્ડ બેંક અત્યારે પરફેક્ટલી લેવલ પર બોટમ આઉટ થવાની નિશાની અત્યારે આપી રહ્યો છે, સંકેત આપી રહ્યો છે. તો તમે આને તમારા પોર્ટફોલિયોમાં પ્રેઝન્ટ લેવલ પર એડ કરીને ચાલી શકો છો. અને તમે જો એસઆઈપી કરવા માંગતા હો અત્યારે આ લેવલ પર તો તમે ઇન્ડસઇન્ડ બેંકને તમે તમારા પોર્ટફોલિયોમાં એ લેવલ પર પણ એડ કરી શકો છો. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ કાઉન્ટર ઉપરી લેવલની વાત કરીએ તો 1170 ને જો બ્રેક કરે તો પોસિબલ છે કે 1300 સુધીના પણ લેવલ બતાવી શકે. તો મોમેન્ટમ ઘણી સારી આપણે આ કાઉન્ટરમાં એક્સપેક્ટ કરી શકીએ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝના બિહાફ પર. ઇન્વેસ્ટમેન્ટ પર્પઝના હિસાબથી તમે નજર રાખો.